નમસ્કાર દોસ્તો, ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા મન મૂકી દોસ્તો સાંભેલા ધાર વરસાદ અત્યારે રાજ્યના વિસ્તારોની અંદર પડી રહ્યો છે ને હજુ પણ જાણી લેજો આગામી ગુજરાત રાજ્યમાં 48 કલાકની અંદર કેટલાક પંથકોમાંથી આવી શકે છે અતિ ભારે વરસાદના આંકડાઓ। જી હા દોસ્તો, અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો સાંજના સમયગાળા આજુબાજુ મધ્ય ગુજરાતના જેમાં ખેડા, ડાકોર, આ સાથે આણંદ, ધોળકાથી લઈ સુરેન્દ્રનગરના લીંબડી લાગુના વિસ્તારોથી લઈ ખંભાતના અખાત આજુબાજુના મધ્ય ગુજરાતની અંદર દોસ્તો તીવ્ર કાળા ડિબાંગ વાદળાઓની સાથે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે ને હજુ પણ દોસ્તો જાણી લેજો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો બીજી તરફ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટથી લઈ દોસ્તો 25થી લઈ 30 ઓગસ્ટની વચ્ચે આવી રહ્યો છે વરસાદનો ફરી નવો રાઉન્ડ। હવામાન વિભાગ તરફથી અત્યારે સાંજ પછીની લેટેસ્ટ આગાહી દોસ્તો આવીને જેમાં આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લો ગુજરાતના કયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પડી શકે ધોધમાર વરસાદ। તો દોસ્તો આપણે કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ફરી વરસાદનું જોર વધવાને લઈ જોવા મળી રહી છે આગાહીકારોની આગાહીઓની સાથે જ આ તમામ અપડેટો મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અહીં તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં મધ્ય ગુજરાત અને તે લાગુના ઉત્તર પૂર્વના ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી હતી એ જ પ્રમાણે દોસ્તો સાંજ બપોર પછી તમે જોઈ શકો છો ગુજરાતના એ જે લુણાવાડા, અરવલ્લી, મહીસાગર, બાલાસિનોર આજુબાજુના વિસ્તારોથી લઈ મહેમદાબાદ, ખેડા, આ સાથે સોજિત્રાથી સુણાવા, આણંદના કેટલાય તાલુકાથી બોરસદ, તારાપુરથી માંડી ધોળકાથી લઈ અમદાવાદ આજુબાજુના વિસ્તારોથી ગાંધીનગરના ભાગોમાં જે રીતે અંબાલાલ પટેલે આજે દોસ્તો આગાહી આ વિસ્તારોમાં કરી હતી એ જ પ્રમાણે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો અને વીજળીના કડાકા ભડાકા સાથેનો જોવા મળ્યો છે વરસાદ। અને હજુ પણ રાજ્યની અંદર આવનારી કલાકોને લઈ વરસાદનું જોર વધે તેવી સંભાવના છે ને જાણીએ કે દોસ્તો આજ રાત્રિથી લઈ 23-24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ રહે તે પહેલા આપણે અત્યારે આવી રહેલા હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના નકશાઓ અને અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો દિલ્હી, રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને એ સિસ્ટમનો ટ્રફ અત્યારે ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાતના વાતાવરણ સુધી આવી રહ્યો છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને તે લાગુના સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાંથી દોસ્તો આવનારી 72 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના। તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે હવામાન વિભાગે જે ગુજરાતના એલર્ટવાળા લેટેસ્ટ નકશાઓ રજૂ કર્યા તે અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આજની રાત્રિ માટે હજુ ઉત્તર ગુજરાત લાગુના અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। બાકીના મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર આ સાથે ગાંધીનગર, અમદાવાદથી લઈ મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં તો કચ્છના અને તે લાગુના મોરબી, જામનગરના ભાગોમાં હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં કરી છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ દોસ્તો જેમાં વલસાડની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આવનારી કલાકો માટે રહેશે તો નવસારી અને ડાંગ માટે પણ ભારે વરસાદના યલો એલર્ટની ચેતવણી તો આવતીકાલ જેમાં દોસ્તો 24 ઓગસ્ટથી લઈ 25 ઓગસ્ટની આગાહીમાં પણ તમે જોઈ શકો જેમાં સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ ફરી દોસ્તો વધે તેવી સંભાવના। 23 ઓગસ્ટના દિવસે જૂનાગઢ અને ગીર સોમનાથ આ 2 જિલ્લામાં અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ તો બાકીના પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદના યલો એલર્ટની ચેતવણી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં અતિ ભારે તો બાકીના અન્ય રાજસ્થાન લાગુના સરહદી જિલ્લાઓ જેમાં અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરના ભાગોમાં ભારે અને દક્ષિણી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ અત્યારે આપ્યું છે। આમ દોસ્તો 24 તારીખ, 25 તારીખ આમ આગાહીના નકશામાં તમે જોઈ શકો છો જેમાં ફરી 26 તારીખથી ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ આવે
અને 27 તારીખના આ નકશામાં જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ફરી અતિ ભારે વરસાદના હવામાન વિભાગે અત્યારથી જ એડવાન્સમાં આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. લેટેસ્ટ ગુજરાતનો દોસ્તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવનાનો જે નકશો આવી રહ્યો છે, જેમાં પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના તો કેટલાક વિસ્તારોમાં 30 થી લઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે સુસવાટા સાથેના વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે જાણીશું કે આગામી કલાકોની અંદર જેમાં ખાસ આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે. તમે જોઈ શકો છો દોસ્તો સાંજ પછી ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાતના જેમાં છોટા ઉદેપુર, આ સાથે દાહોદ, વડોદરાના ઘણા વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, સાબરકાંઠા, અન્ય અમદાવાદ જેમાં વધુ પડતી ગતિવિધિ દોસ્તો આણંદ, ખેડાના પંથકો, નડિયાદ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે પડ્યા પછી જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળી છે. વરસાદના વિસ્તારોમાં આજે ફરી વધારો થયો છે. તો તમે જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રની અંદર પણ જે ચક્રવાતી પરિભ્રમણ છે તેના વાદળનો ગોટો અત્યારે કચ્છથી દૂર દરિયાની અંદર વરસાદ આપી રહ્યો છે અને કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વરસાદી વાતાવરણ ઊભું થયું છે. અમે તમને દોસ્તો આવનારી કલાકોની આગાહી બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાત લાગુના જેમાં બનાસકાંઠા, થરાદ, ધાનેરા, આ સાથે સંચોરથી માંડી ડીસા, પાટણના અમુક વિસ્તારો, સુઈગામ, દિયોદર, ભાટસણથી પાલનપુર આજુબાજુના વિસ્તારો અને પાટણના પણ ઘણા જે વિસ્તારો છે જેમાં ચણાસમા, સિદ્ધપુર, રોડાથી વડનગર, મહેસાણાના પંથકોની અંદર હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે. તો દોસ્તો હજુ અમદાવાદ, નડિયાદ, ખેડા, અરવલ્લી એ લાગુના મહીસાગર, દાહોદના ભાગોમાં પણ હજુ વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં જોવા મળી શકે છે. દોસ્તો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે ધોધમાર વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો રાત્રિ દક્ષિણ ગુજરાતના સુરતના સુવાલી, ડુમસ, સચિન, આ સાથે જ નવસારીનો દરિયાનો કાંઠો ઓંજલથી ઈંધણથી લઈ અન્ય જોઈ શકો છો બારડોલી, મહુવા, આ સાથે જ અન્ય જે દક્ષિણી ગુજરાત લાગુના વલસાડના પંથકોની અંદર જેમાં દોસ્તો અતિ ભારે વરસાદના 3 થી 5 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ રાત્રિ દરમિયાન આવી શકે છે. વધુમાં અન્ય ડાંગ, આહવા, આ સાથે જ જોઈ શકો છો દોસ્તો કચ્છના કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટાથી હળવો વરસાદ જોવા મળે ને જેમાં કચ્છના જોઈ શકો છો માંડવી, મુંદ્રા, ગાંધીધામથી લઈ અખાત આજુબાજુના જામનગરના અને મોરબીના કેટલાક કાંઠાના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ આ વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના. દિલ્હી ઉપર ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ અત્યારે દોસ્તો ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે ને જેના કારણે હજુ રાત્રિ દરમિયાન પણ મધ્ય ગુજરાતમાં જેમાં તમે જોઈ અહીં શકો છો સુરેન્દ્રનગરના ધાંગધ્રા, નળ સરોવર, વિરમગામ, આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ ગાજવીજ થઈ શકે છે. તો ગાંધીનગર, કડી, બાયડ, કપડવંજ, બાલાસિનોર, માલપુર, પીપલોદ એ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથેના વરસાદની સંભાવના તો દોસ્તો જોઈ શકો છો. 23 ઓગસ્ટની સવારથી ફરી દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની અવિરત મેઘ સવારી હશે તે સતત શરૂ રહે ને દક્ષિણ ગુજરાતમાંથી આવનારી 12 થી 18 કલાકની અંદર દોસ્તો 3 થી વધુ ઇંચ સુધીના વરસાદો પણ સામે આવી શકે છે. સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ અન્ય દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટા પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં હળવો વરસાદ તો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે. આમ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ આવનારી કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના તે લાગુ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળશે. તો બીજી તરફ દોસ્તો અમે તમને અત્યારે ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો IMD તરફથી જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો છે તે અંગેનું અત્યારનું લેટેસ્ટ બુલેટિન જોઈ શકો છો જેમાં હવામાન વિભાગ તરફથી દોસ્તો આવનારી 25 ઓગસ્ટના દિવસે ફરી બંગાળની ખાડીની અંદર વરસાદનું નવું લો પ્રેશર બને તેવું અત્યારે માહિતીમાં બતાવવામાં આવી રહ્યું છે અને અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ સિસ્ટમ પણ તૈયાર થઈ ગઈ છે અને ધીમે ધીમે આ સિસ્ટમ મજબૂત થશે અને લો પ્રેશરમાં પરિવર્તિત થાય અને જેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી દોસ્તો રાજ્યમાં
25 તારીખથી લઈ ફરી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી તેમની આગાહી છે અને ગણેશ ચતુર્થીના દિવસ દરમિયાન પણ વરસાદ પડવાનું તેમનું અનુમાન છે। 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની તેમની આગાહી અને જળ ભરાવાની સ્થિતિ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં થઈ શકે તેવું તેમનું અનુમાન। અને તમે દોસ્તો અહીં મોડલમાં પણ જોઈ શકો છો કે ખાસ ઉત્તરીય ભારત ઉપર દિલ્હીવાળી જે અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે તે સિસ્ટમના વાદળોની ગતિવિધિ એમનો ટ્રફ આપણા ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર લંબાય તેવી સંભાવના છે ને જેના કારણે ગુજરાતના ઉત્તર લાગુના મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે। અહીં જોઈ શકો છો સિસ્ટમના સક્રિય વાદળોનો છેડો આગામી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર અને સિસ્ટમ પણ થોડી નીચે આવે જેથી તેનો દક્ષિણીય અને પશ્ચિમનો વરસાદી વાદળોનો છેડો ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લા ઉપર વધુ આવે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ અરબ સાગરના કરંટ કારણે વરસાદની ગતિવિધિમાં થાય વધારો। આમ ગુજરાત રાજ્યમાં આગામી 72 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો અમુક સેન્ટરમાં અતિ ભારે તો સૌરાષ્ટ્રમાં દોસ્તો હળવો મધ્યમ સીમિત વિસ્તારમાં ભારે અને કચ્છમાં છૂટો છવાયો હળવો મધ્યમ હજુ વરસાદ પડે તેવું આવનારા 24 ઓગસ્ટ સુધીની આગાહીમાં જોવા મળશે। તો ફરી દોસ્તો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે તે સિસ્ટમ આ દિલ્હીવાળા ચક્રવાતી પરિભ્રમણને વધુ મજબૂત બનાવી શકે છે અને અમે તમને 26 ઓગસ્ટની ગુજરાત ઉપરની આ સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જેમાં ગુજરાત ઉપર દોસ્તો 26 ઓગસ્ટના દિવસે દિલ્હીવાળી વરસાદી સિસ્ટમનો ટ્રફ લંબાવવાનો છે। બંગાળની ખાડીવાળી સિસ્ટમ ડાયરેક્ટલી ગુજરાત ઉપર નહીં આવે પરંતુ મોટું ટ્રફ લાઇન ગુજરાત ઉપર રહેશે ને જેના કારણે 29 ઓગસ્ટ આજુબાજુ એક સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત કાંઠે પણ બને અને જેના કારણે આ સિસ્ટમના રાઉન્ડની અંદર 25 થી 30 ઓગસ્ટની વચ્ચે ગુજરાતના કચ્છના ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારે તો અમુક સેન્ટરોમાં અતિ ભારે વરસાદ પડે તેવો રાઉન્ડ દોસ્તો 30 ઓગસ્ટ સુધીમાં આવે તેવી સંભાવના તમે અહીં જોઈ શકો છો દોસ્તો। ખાસ કરીને અરબી સમુદ્રથી બંગાળની ખાડી વચ્ચેનું આ ટ્રફ લાઇન આગામી દિવસોમાં રહે તો સપ્ટેમ્બરમાં પણ દોસ્તો ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ આવે તેવા અત્યારે આગોતરા એંધાણ છે। અન્ય કોઈ પણ અપડેટ હશે